ગુરુત્વાકર્ષણ જે છે એ કઈ જગ્યાએ વધારે હોય એનું આપણે આજે માહિતી મેળવીશું. તો આપણા જોડે એક સરસ મજાનો પૃથ્વીનો ગોળો છે, બરોબર. તો પૃથ્વીના ગોળાની અંદર ઉપરની જે જગ્યા છે અને એક નીચેની જગ્યા છે એને આપણે પૃથ્વીના ધ્રુવ કહીએ છીએ. જ્યારે વચ્ચે અહીંયા એક સરસ મજાની લાઈન દોરેલી છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, બરોબર. અહીંયા પણ આપણે 3D ની અંદર આકૃતિ છે, અહીંયા ધ્રુવ છે, નીચે પણ ધ્રુવ છે અને વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત. એક બીજી વસ્તુ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરોબર. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ અંતરના વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો ધ્રુવો પાસે અંતર ઓછું છે, બરોબર. તમે ચેક કરી શકો છો, બે માણસો અહીંયા ઊભા છે તો ધ્રુવો પાસેનું અંતર ઓછું છે તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. જ્યારે તમે વિષુવવૃત્ત પાસે જુઓ તો એક વ્યક્તિ અહીંયા ઊભો છે, એક વ્યક્તિ અહીંયા ઊભો છે, તો એ બંને વચ્ચેનું અંતર કેવું છે? વધારે. તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. હવે તમે મને કોમેન્ટ્સમાં જવાબ આપો કે આપણે રોકેટ છોડવું હોય તો ધ્રુવ પાસેથી છોડીએ તો સારું રહે કે પછી વિષુવવૃત્ત ઉપરથી છોડીએ તો સારું રહે? ઓકે, થેન્ક યુ.